રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી જંત્રીના દરમાં અસહ્ય તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો હોય ડીસા શહેરમાં સાંઈબાબા મંદિર ખાતે બિલ્ડર એસોસિએશન દ્વારા નવી જંત્રીના જંગી દર સામે એલાને જંગ કરવામાં આવ્યું છે। આજે ડીસા બિલ્ડર એસોસિએશન દ્વારા નવી જંત્રીના સૂચિત દર વધારા સામે વિશાળ મૌન રેલી યોજી ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જંત્રી દરમાં તોતિંગ વધારો સૂચવવામાં આવતા મકાનો મોંઘા થશે અને સામાન્ય માનવીનું ઘરનું ઘર ખરીદવાનું સ્વપ્ન રોળાઈ જશે તેમ કહી વિરોધ કરાયો હતો। તેમજ જંત્રીની અસર ફક્ત બાંધકામ ઉદ્યોગ જ નહીં પરંતુ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ 380થી વધુ વ્યવસાયિકો અને ધંધાદારીઓને પણ અસર કરતા બનશે। જંત્રીના દર વધારવાથી વ્યાપક મોંઘવારી વધશે, તેથી આ મામલે સરકાર દ્વારા ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ડીસા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જંત્રીના વિરોધમાં યોજાયેલી ઉપરોક્ત રેલીને રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોસિએશન, આર્કિટેક્ટ્સ એસોસિએશન, કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન, રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન, બાંધકામ કોન્ટ્રાક્ટર્સ તેમજ મજૂરો સૂચનાઓએ ટેકો જાહેર કર્યો હતો અને તેઓ પણ આ રેલીમાં જોડાયા હતા। ડીસા બિલ્ડર્સ એસોસિએશનના દ્વારા આયોજિત આ રેલીમાં બિલ્ડર્સ અને ડેવલપર્સ સહિત 500થી વધુની મેદની ઉમટી પડી હતી। મૌન રેલી નીકળી ત્યારે ડીસા શહેરમાં રાજમાર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આગામી દિવસોમાં જો સરકાર દ્વારા જંત્રી મામલે ફેરવિચારણા કરવામાં નહીં આવે તો ક્રેટાઈ ગુજરાતના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો આપીને જંત્રી સામેની લડત સતત ચાલુ રાખવામાં આવશે તેમ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું। અહેવાલ ચેતન શ્રીમાળી। અમારું આજનું આવેદનપત્ર ડીસા બિલ્ડર એસોસિએશન, દલાલ એસોસિએશન અને ડીસા જમીન બજારથી જોડાયેલા દરેક વ્યક્તિઓ તરફથી છે। આ આવેદનપત્ર સરકારશ્રીએ જે જંત્રીનો વધારો કર્યો છે 300થી 500% વધારો ઓનલાઈન અપડેટ કર્યો છે, જે 1 મહિનામાં એનું અમલીકરણ કરવાના છે, એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે। આ જંત્રી વધારો જો આવશે તો દિશામાં નાનામાં નાનો વ્યક્તિ જેનું સપનાનું ઘર જે છે સપનામાં જ રહેશે। એ ઘર, મકાન કે પછી જે પ્લોટ કે પછી દુકાન એ લઈ શકશે નહીં। અહીંયા મોંઘા થશે અને જમીનો પણ મોંઘી થશે, તો દિશાનો વિકાસ આમાં રૂંધાશે। એટલે અમારે સરકારશ્રીની એવી વિનંતી છે કે મન મોટું રાખીને આ જંત્રીનો વધારો મોકૂફ રાખો। ડીસા સિટીમાં હમણાં લગભગ 18 માસ પહેલાં જ તમે જંત્રી ડબલ કરી છે। હવે આ આશય વધારો ડીસા સહન કરી શકે એમ નથી, તો અમારી સરકારશ્રીની વિનંતી છે કે આ જંત્રીનો વધારો મોકૂફ રાખો અને તબક્કેવાર પછી તમે આ જંત્રી વધારા વિશે વિચારજો, પણ અત્યારે ડીસા સહન કરી શકે એમ નથી। તો અમારા સૌ તરફથી સરકારની વિનંતી છે, મન મોટું રાખીને આ જંત્રી વધારો મોકૂફ રાખો। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા જમીન, મકાન, દુકાનની જંત્રી વધારા માટેનું એક હુકમ કરેલો છે કે જેના વાંધા અરજી સાંભળવા માટેની તક આપેલી છે। અમે ડીસા શહેરના વાસીઓએ 18 મહિના પહેલાં જ જંત્રીનો ભાવ વધારો સહન કરી ચૂક્યા છે, જે હજી સુધી કળ વળી નથી। અને એની અંદર જો આ ફરી વધારો કરે તો નિવૃત્ત અધિકારીઓ છે, નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે, આ લોકો મકાન, દુકાન, પ્લોટ લે છે, બેંકોના વ્યાજ નથી અને પ્લોટ લઈ અને 2, 4, 5 વર્ષે એની અંદર લાખ, 2 લાખ રૂપિયા નફો કમાય છે। એ વ્યક્તિઓ બધા બંધ થઈ જશે। બેંકોના વ્યાજ નથી, નાના માણસો નાના મકાનો ખરીદે છે, એ નહીં ખરીદી શકે। એક માણસ એક મકાન બનાવે છે, એની પાછળ 50 જણને રોજી આપે છે। આ ડીસા શહેરની અંદર સેંકડો લોકો આ જમીનના ધંધા ઉપર, મકાનના ધંધા ઉપર, આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા ઉપર કમાય છે। એ લોકોની બધાની રોજીરોટી ઉપર પ્રશ્ન થઈ જશે અને એ લોકો બીજો શું ધંધો કરશે એ એક સવાલ થઈ જશે। તો અમે સરકારને, મહેરબાન ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા આ વર્ગને, આની અંદર એક વર્ગ કદાચ ઊંચો હશે કે જે વધારે પૈસા રોકીને ધંધો કરતો હશે, પણ એના કરતાં 80% વર્ગ નાનો વર્ગ છે કે જેને ઇન્કમ ટેક્સ શું છે એ પણ ખબર નથી। એવી વ્યક્તિઓ ઇન્કમ ટેક્સમાં આવી જશે। લાખ, 2 લાખ રૂપિયા કમાવાવાળા માણસને જો 60,000 ઇન્કમ ટેક્સ ભરવાનો થશે તો એ માણસ ફરી આ ધંધો નહીં કરી શકે અને એને કોઈ નોકરી નહીં રાખે, બેરોજગાર થઈ જશે। એક તરફ આપણા સરકારમાં બેરોજગારીનો પ્રશ્ન ઊભો જ છે, તો આની અંદર લાખો લોકોને, હજારો લોકોને રોજીરોટી મળે છે તે બંધ થઈ જશે। અમે સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ
કે અમારી વિનંતી માન્ય રાખે. અગાઉ પણ સરકારે અમારા જમીન બજાર એસોસિએશન, બિલ્ડર એસોસિએશનની માંગણીઓ સ્વીકારેલ છે. આ ડીસા શહેરની અંદર એક કનિષ્ઠ ધારો આવ્યો છે, એમાં 10 વર્ષ અમે પાછળ પડી ગયા છે, જે સરકારે હટાવ્યો પાછળથી. પણ એ જમીનો પણ બિનખેતી ન થઈ, ખેડૂતોને ભાવ ન મળ્યા. અને 10 વર્ષથી આ બજારની અંદર બિલકુલ મંદી હતી. અત્યારે નાના મોટા લોકો ધંધો કરી અને કમાય છે, એમનો ધંધો બંધ થઈ જશે. સરકારને અમારી વિનંતી છે, અમારા સૌ મિત્રો તરફથી આજે અમે વિશાળ સંખ્યામાં રેલી કાઢી છે, જે એના વિરોધમાં છે. અને અમારી રજૂઆતને માન્યતા આપી અને આ જંત્રીનો વધારો મોકૂફ રાખે એવી અમે સરકારને વિનંતી કરીએ.